ગીર સોમનાથમાં જ્યારે ચિંતન શિબિર ચાલી રહી છે ત્યારે તાલાલા ગીરમાંથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે। 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે। આપ નેતા પ્રવીણ રામ અને દેવેન્દ્ર સોલંકીની અટકાયત કરવામાં આવી છે અને તેનું કારણ છે તેઓ ચિંતન શિબિરમાં રજૂઆત સંદર્ભે આવવાના હતા। તમામ લોકોની અટકાયત કરીને તાલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં મેં મુખ્યમંત્રી પાસે ઇકોઝોન અને આ જિલ્લાના અન્ય મુદ્દાઓ માટે ચિંતન કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી, આ ભાજપની જલસા શિબિર હતી, કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે। તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે। કોઈ મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી, કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત, પરંતુ આવું ક્યાંય દેખાયું નથી। એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઊભી કરી દઈશું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી।